ભગત અહીંયાથી તમે યાત્રા સ્ટાર્ટ કરી, ચાની કરી? મેં સાયકલથી યાત્રા કરી, 4 ધામ યાત્રા કરી, મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગિરિરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર. હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી 4 ધામ કરી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. કેટલા દિવસમાં પૂર્ણ કરી તમે? 82 દિવસ થઈ ગયા. પછી પેદલ પર સાયકલ લઈને પીપળાડા આવ્યા? ના, પેદલ સાયકલ લઈને નથી આવ્યો. પેદલ હું દિલ્હી સુધી આવ્યો, દિલ્હીથી પછી સાયકલ ટ્રેન બનાવી. નીતિનભાઈ કાનજીભાઈ ભપા, અમારે પ્રભુભાઈ મારા મોટા ભાઈ છે અને અહીં વેણુદાદાના ધામમાં ભગત તરીકે, સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે. કારણ કે એમને 82 દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથની 4 ધામની યાત્રા કરી છે સાયકલ મારફતે. તો એમનો અમને ગર્વ છે. સંપૂર્ણ કરીને પીપળાડા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો, સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે. એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે. અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે, પણ અમારો આ પીપળાડાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી. કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપળાડાના 14મા નંબરના સંત છે. અમને જાણતા, અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં 13 સંતો થઈ ચૂક્યા છે. તો અમારી આ પવિત્ર ભૂમિ, પીપળાડાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે. શું નામ આપનું? માનાભાઈ હરજીભાઈ પપ્પા. માનાભાઈ, અહીંયા તમારા ગામમાંથી જે સાયકલ યાત્રા કરી એ તમને શું થયું? અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુદાડેથી કરી અને 4 ધામની સાયકલ યાત્રા કરી 82 દિવસમાં એ પોતે પરત ફર્યા છે. અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે. અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે 14મા સંત છે. અમારા પીપળાડા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે. અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવીએ છીએ. એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકોએ.